કેમ છો? આવી જાવ બધા નવા વ્લોગમાં. તો આજ તો મસ્ત પ્રસંગ છે શ્રીમતનો, તો ત્યાં જવાનું છે. તો મસ્ત તૈયાર થઈ ગયા, મેચિંગ કર્યું કા? હા આંટી, એને મેચિંગ કર્યું છે. ના એ જો ક્રિશુ દૂધ પાય છે ઢીંગુને, અને ઢીંગુ મને હાથ પકડીશ તૈયાર કરી દીધી પણ એને ઊંઘ આવી છે ને બધું ભેગું છું છે. તો હાલો હવે જાયવી, આપણે બહુ મોડું થઈ ગયું છે. ઓકે હા, રોજ મોડું જ થતું હોય. ચાલો ભાઈ, જો રેડી થઈ ગયા છીએ આપણે મસ્ત. હાલો, જો બધા જમવાનો ટાઈમ થઈ ગયો ને, બધાને બહુ ભૂખ લાગી હતી. કાંઈ એતલ કાંઈ બધા જમવા આવ્યા છે. અમારા બુડી બેન ને મજા નથી અને ખાઈને આમ તો હાયલા આવે. હાલો હાલો હાલો, જોયું? ટીચર લાગે છે ને મારા ભાઈ, ટીચર સ્કૂલમાં ભણાવવા જતા હોય એવા લાગે છે ટીચર. દીદી ક્યાં છે? દીદી અરે ઈ જોતી પૂરી વગર ની લાઈ રવિથી. હાલો, તો બધા જમવા બે ગયા છે. આ બેન ને ગરમી થાય છે. બસ પૂરું થઈ ગયું હે? પૂરું. બધાના વાળ બંધાઈ ગયા છે હવે. તનુ, તાર સોશિયલ મીડિયામાં આવું છે ને? ગુડી, તારે આવું છે ને? હાય, તમારે સોશિયલ મીડિયામાં આવું છે ને? આવવાનું જ હોય ને? હે હેતલ કાકી, તમારે આવું છે સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં? હસ્તી તારે આવી છે. બધા જમવા બે ગયા છે. મસ્ત રબડી છે પણ મારે ખાવાની છે. પહેલો હાલો મમ્મી, તમારે શ્રીમત પતી ગયું? શ્રીમત પતી ગયું ને જમીન ઘરે વહી આવ્યા ને આરામ કરવો છે. હા, હાલો પપ્પા આવી ગયા છે. પપ્પાને આરામ કરવાનો છે ઘડી. પપ્પા ઘડીએ ઘડીએ બેન ને રમાડવા આવી જાય.
પાછું બીજે કઈ ને મોડું જ છે મેન છે મારા પપ્પા બોલાવે છે તો આમ તો કેમ ડોકાય અહીંથી મારા પપ્પા બોલશે ને એટલે આમ સમજો સમજો ડોકાઈ છું તઈ બાકી જાય ઘરે આવી ગયા પણ આપણે ત્યાં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. શું કામ નહોતો ઉતાર્યો? ત્યાં બધા સોશિયલ મીડિયા પર વિરોધ કરતા હતા. સાચી વાત છે, બધા વિરોધ પક્ષ હતા એટલે આપણે ઉતાર્યો નથી વિડીયો. એટલે આપણે ઘરે આવીને ચાલુ કર્યો છે. જો ફઈને બધા આરામ ફરમાવે છે. ફઈ અહીંયા દેખો, ફઈને બહુ ગમે સોશિયલ મીડિયામાં આવું કા ફઈ? અમારી ગુડીને બહુ ગમે. શું કયો તો બધા ઓળખે કા આપણને. અમારા હસ્તીને બહુ ગમે, મારી મમ્મીને તો અતિશય ગમે. વિડીયોમાં આવું. બાય બાય. મારી મમ્મીની હાડી કેવી છે કમેન્ટ કરજો. મસ્ત છે ને? જો એમ નહીં, મને સાડી સારી લાગે છે કે ડ્રેસ કે જીન્સ ટોપ? જીન્સ ટોપ. કરજો. મને તો મારી મમ્મી જીન્સ ટોપમાં જ ગમે. હાડીમાં મને ઓછી ગમે મમ્મી. પપ્પા પાછા આવ્યા બેનને રમાડો. હુવા જાય ને પાછા આવે. હે હુવે નહીં હુવા દે ને એવી છે, ખબર છે ભાઈ તમને? ભાઈ આમ જો ડ્રેસ લાવ્યા ન હોય ને મારી મમ્મી એ રોકી લીધા છે. અમારે સાંજે કાંઈક પ્રોગ્રામ કરવાનો છે. અમારી બેનું આવ્યું છે, નાની બેન, ये बड़ी बहन और ये है जीजा, जीजा साली. एक जीजा खाते पे गया है. वो भी आएंगे अभी. हमारा हस्ती बेन. अब भाई ड्रेस पहन लो. जीजा आएगा तो मेरा साथीदार मिल जाएगा. हाँ. तब तक अकेला हूँ. अभी अकेला है. जीजा को बुला लो. ફોન કરકે બુલા લો. હાલો જો બધા જાગીને બેઠા છે. કોક ફોન જોવે છે ને કોક હજી તો હુતા છે ને. સમજો આ બે બેનો બહુ રાતના ઉજાગરા હતા ને તે હજી હુત્યું જ છે. અને મારી મમ્મી કઈક રસોડામાં કરે છે. શું કરશો મમ્મી? આપણે નાસ્તો કરવો છે, પૂરી શક્કરપારા ને સેવ. ચા બનાવીશો? બધું સા બનાવી દઉં ને પછી ખજૂર આંબલી પલાળું છું. મારા હાટું બનાવી ગોળ વાળી. ગોળ ને બધું છે. નો હોય તો રેવા દે, બુરું ન હોય ને. એ નથી. એક ઓલા ગોળની નહીં થાય. કેવું છે? હા આંબલી જો પલાળ. આંબલી ને ખજૂર પલાળે છે. આજ દહીં પૂરી ને પાણી પૂરી ને પ્રોગ્રામ. આજ કેમ મમ્મી બહુ ક્યારે? મન છું તને? મને તો અત્યારે જ છે. અરે એમ નહીં, તું કહેતી હતી ને વિડીયો જોઈને હા, મન મારે છું. ખાવું તો પણ મારે હવે 11 સીધી થઈ. હવે આવતી રહી નાખજે. ના ના ઓલું ન કરાય ને. પછી જો આમ જો ઓહો છાશ ના બાટલા. આ સાબુબેનનું કેન છે, આ બાટલા આપણા છે, આ ઘી આપણું છે. એમ કીધું આ શેલી બહુણી છે, અમને ઘીની વાત ન રાખતા, ગા વિનાવાની છે. ગામમાં લેવા ગયા તા, આવી ગઈ લાગે. જો કઈ ફોન ચાલુ છે. નવી ગાય લીધી બાએ. લઈ લીધી. તું હે, કે ગા શું? લીધી? હે સગન ગા લીધી? તે હું કીધું? જોવા ગયા તા એક લીધી. ગામે બતાવી જાળી આવી હતી 70,000 રૂપિયા. ગાય ના. હા 70,000. તે ભરતભાઈ કે મોંઘી નથી પડતી. એ શાહી છે, 70,000. હું ભાઈ નાસ્તા પાણી કરશો? હા લાવો. પછી ગયું બપોરનું જમેલ. હાલો ચા પાણી કરે છે મારી મમ્મી. તાર મમ્મી કઈક મસ્ત. નાસ્તો કરાવી દે. હાલો ખાવા પીવા આવ્યા છીએ આપણે. હે ખાવા પીવા આવ્યા છીએ. સાચી વાત છે. અહીંયા ખાવા પીવાનું જ હોય. બોલું છું પણ તમારો અવાજ નથી. હાલો જો બધું ટોળું બે ગયું છે ને આ ગુંડો કોણ છે? આ જાગ્યા બેન? હે તનુ બેન જાગ્યા તમે? જાગી સીધે નાસ્તો કરાવી દેવાનો. શું છે નાસ્તામાં? છે, સાબુ છે, ખારી છે, પુલાવ છે, શક્કરપારા, શું છે? સેવડો છે. આવી જાઓ ખાવા. નાસ્તામાં તારી વાટે છે. હાલો હું બે જાઉં. હાલો બે જોડ છોકરા કપડાં બદલાવવા પડે. આ બધી ઈ પાંચ ટી-શર્ટ જોડી હાલે બદલાવે છે છે. સવારનું. ઠંડી પાછું. એ આખા દીના 10 જોડી કપડા બદલે છે, તમને ખબર આ નથી. કેમ બદલાવ્યા તે? આ સોડા પીએ તો આખું મોઢું કેમ ખોલે છે? આમ જો તો. એક વાર એને પાય ને એટલે પછી એને માફ થઈ ગયું એટલે ખોલવા. આમ જોજો ના, પાતો
પાતો આ લે આમ જો બસ બસ નથી પીવાની હવે નો કઈ દઈ સુસ્તી નથી માથું ખંજવાળે છે ઘડીએ ઘર ઘડીએ પણ આમ જો કેવું કર્યું છે આ કેવું ઘર ભેગા કર્યું. થઈને તો કામ કરો આ માર આમ જો રમણ ભમણ કર્યું છે. ના હોલમાં તો જોયા જેવું છે આમ જો ઓલા બેન કાંઈ ફેર પડે છે ગમે એવું છે તોય બેહી ગયા છે કુવા આવી ગયા છે પણ હજી બીજું કોઈ આવ્યું નથી કા ફુવા કુવા મસ્ત ટીવી જોવે છે હા કામ કરો હાલો ફટાફટ સાફ સફાઈ કરી નાખી હોલમાં રમણ ભમણ છે ફટાફટ પપ્પા આવે ને પેલા કરી નાખી નકર પપ્પા આવશે તો કે હા ઘરમાં ઘર જેવું કરો થોડું તો ભાઈ આજ શેનો પ્રોગ્રામ છે આજે છે પાણીપુરી નહીં ઓનલી દહીં પૂરી એવું છે પાણીપુરી ને ખાય હોય તો દહીં કોઈ ન ખાય તો પાણીપુરી પાણી દહીં પૂરી કરશે ને તો પાણીપુરી કોઈ નહીં ખાય ખાશે મેસૂર બટેટા બાફી નાખ્યા હે આમલી ચટણી કરી નાખી હા ઓલી ચટણી કરું લીલી ચટણી કરે છે પણ ઈ લીલી ચટણી ને પાણી બનાવી નાખશું હઈ હું ખાઉં એટલે પાણી નહીં મસાલો જ તેમ ખાલી ઠીક મસાલો તો હોય જ છે કોણ નહીં ખાય પાણી કોઈ નહીં ખાય મંત્ર ઠીક તો વાંધો નહીં લે આવજો પપ્પી કરશે હો જોજો કેટલા ગમે એને આયા પણ બધા બઠ્ઠા પડી જાવ અરે ઓલા ગાણીઓ કોણ કઈ ના ધીમાઈ ધીમાઈ ના બોકા ભરે ને લે વાલી વાલી કરતે બાને વિડિયો ઉતારું છું આમ વઈ ગયો ને આમ જો બેન નું મોઢું પડી ગયું લે ભાઈ ક્યાં વઈ ગયો હે બધુડું હામું જો જો કરે છે આમ જો અસ્તીબેન ચટણી બનાવી રહ્યા છે શું કરો છો અસ્તીબેન ચટણી કઈ ચટણી ગ્રીન ચટણી એમાં શું શું નાખો છો આ જોઈન જરીક બોલો પછી તમારી બિગ સ્ક્રીન માં નકર નહીં આવે કાઈ લા ભાઈ કામમાં બ્રેક પડ્યો હા હા પાછા કામે સડી ગયા છે મમ્મી તું શું કરશો હું લીલી ચટણી કરું છું લીલી ચટણી પેન્ડીમાં પડી રોજ આપણે સાદો મસાલો બનાવવાનો છે એકદમ સાદો તો કાંદા નાખ્યા છે ને લીલી ચટણી બનાવી ને એ થોડી નાખી છે અને આ સબરસનો મસાલો નાખી દેવાનો છે જલ્દીરા શું કરી અંદર નાખવા કીધું ભાઈ બેકરી વાળા અંદર નાખો બેકરી વાળા આપણને શીખવાડે કેમ પાણી જેમ ખાવાનું હવે આની છે ને ચેપી નાખવાના છે અને કુકર કેટલું કામ પપ્પાની આવી ગયા છે એટલે હવે ખાવા બેહું છે એટલે ફટાફટ મસાલો બનાવીને ઉકળી ગયા ભવાની કે દિયાબત્તી કરી બસ કેટલો પૂરીનું બધું તૈયાર કરી નાખ્યું છે ને જો પપ્પાની આવી ગયા છે ફૂલ ભૂખ લાગી છે 8 વાગી ગયા છે ફુવાને ભૂખ લાગી છે ઘરવાળાને હા ફુવાને મોડું છે હા અને મમ્મી અમાર જમવાનું મોટ હાલો દીદી શું છે હા ઘરવાળા નવ ભરી એમ કે હાલતા હશે અમાર તમારા હાથની ખાઈ હોય તો હે ભાઈ વિધિ હું તમારા હાથની અમને મીઠી લાગે તેમ ભજ્યો અમે તમારા હાથની જ ખાઈશ કયો તું એને ઓલું વધારે સુરણ બનાવી નાખવા જો આ બધું તૈયાર રાખ્યું છે જો આમલીની ચટણી તીખી ચટણી કાંદા મારી મમ્મી બુંદી હોત તો ઈ તીખી ગાવન બુંદી. પોળા પડી તેમ ભરવા મસાલો પછી આ જો મસ્ત દહીં ઘાટું ઘાટું સેવ અને અહીંયા પૂરી અને અહીંયા ખાવાવાળા હાલો બધા બેસી જાઓ પેલા છે ને તમે બધા ભરી નાખો બે ડીશું ભરી નાખવી હા માલનો સ્ટોક કરવો પડશે નકર પાસ પોગી નહીં રહી એટલે ગાયે ઘા બધા ભરી નાખી બીજું કાંઈ હોય તો હાલો અમાર બેન આવી ગયા છે રમવા ગયા તા એ સોમરી લાવો મારી આને ખવડાવો દહીં ખવડાવો દહીં ખવડાવો. આને દીદી
ચોકલેટ હોય હાલો મસાલો ભરી દીધો છે ને હવે મારે બીજી બધી વસ્તુ ભરવાની છે હવે બધું તૈયાર કરી નાખ્યું છે હાલો તો એક ડીશ બનાવીને આપી દીધી છે બધા ટેસ્ટ કરો હાલો એક હારે મોઢા મૂકી હો પણ કાંઈ ઘટતું કારવતું હોય તો કહેજો ફુવા આમ કરો કેવી છે પપ્પા રેડી કાંઈ નાખવું છે એક્સ્ટ્રા નહીં નહીં મસ્તન ફુવા ઉપાડો આપવા મણો હા ના જો 2 ડીશો 3 ડીશો એવું બીજું નાખવા મળે ઈ મમરી નાખી નથી મમ્મી જે આમ જ કરી દે ઉપર ભભરાઈ નાખજે ભાઈ મમ્મી તો આમ જ કરી દે ઘા કરી ભાઈ તમારે કેમ થાય વારો આવશે કે પાણી આવશે મોઢામાં હાલો તમને એક બનાવી દઉં ડીશ મસ્તીની બનાવવામાં એમ કઈ ખાઈ લેવી તો મસ્ત ડીશ બનાવી નાખી છે અને આયા તો ખાસ પડશે હસ્તીને લાડુ પડે છે આપો હસ્તીને હા જો ચાલે થોડો ખાવા લાઈમાં દે માં નાખવાનું ઈ જેમ જોઈતી હતી મંત્રો ને ભઉ બે બાકી હતા મોટી ડીશ જોઈને કઈ ખાવાનું નથી એટલે ફરાળિયા શેવડાની ભેળ બનાવશે કા મમ્મી 11 છે એટલે હા નાખવામાં દહીં એમાં દહીં નાખશે ચટણી નાખશે બીજું બને છે અહીંયા હા રાખવાનું તમારે હાટું કાંદા વગર હાલો બધું જો ખાઈ પીને બધા બેહી ગયા છે અમારા બેન ફોન ખાય છે ના ના હો ભાઈ વાછણ ઉઠકો પોતા મારો કામવાળા આવે છે ને રાખીશ ને પેલ તારી ક્યારે આવશે પણ રોજ આવે છે 9 વાગ્યા સમય છે 10 બાકી છે હા તો પોતાનું વાસણ 1200 રૂપિયા 1200 રૂપિયા બધું એક કામ ના હો હા તે 12 2400 છે અત્યારે આવે મહેમાન હોય ને તે બોલાઈ લેવાના એટલે 200 રૂપિયા અલગ આપી દો અત્યારે તમારું શું જરૂર પડે આ બેન દીકરી મળવા આવ્યું છે કે નહીં એટલે નથી કરાવો કામ એમ પણ કવડી ઉઠી નાખશે આઈસ્ક્રીમ કાઢી ખાવા મળો આઈસ્ક્રીમ કરાવવું પડે આમી ત્રાપુ નાખે ઓલો સી કેમ નાખે આમી એમ કરતો હાવ કરતો એટલે નહીં એને એમ છું કે મારી સિવાય કોઈ નહીં ત્રાપ નાખીએ કે લાય હું નાખું નાનું કેમ બસું પેલા નાની નાની પકડી રાખો કેવી ત્રાપ એટલી હસ્તી ઠાકી ગઈ કા હસ્તી કેમ છું ભાઈ હસ્તી ના ફૂડાતી બિચારી કેટલી વાર આ ઊંચી થાય રે એના હાથમાં તો કલાક લગભગ હિસકાવી છે કા હસ્તી પછી મેં લીધી ને કોઈ તને બે વાર ધક ધક મારી ને મસ્તી આઈસ્ક્રીમ માર નથી ખાવ મને પેટમાં જગ્યા નથી લે આ તો બહુ સારો છે હું મને એમ કે ઓલો બીજો આઈસ્ક્રીમ ખોટી ના પડાઈ ગઈ કા ના પડાઈ ગઈ હમણાં લઈ જા થાવ હાલો જો બધા આઈસ્ક્રીમ ખાય છે જો એવી દે હાથે ખાવાનું હા ઈ બટકા છે હાલે નહીં હાલે ઓય સમજી દે કાટા સમજી નો હાલ કાટા સમસી ની વાત કરો માં કા પપ્પા એક દિવસ કાંટા સમજી નાટક કર્યા હતા તો જઈશું બંધ કરના એક કરકે હાથમાં આવે ને લાગમાં આવે સાચું રખાય હું કલબલ સારી આખા ઘરમાં હાલો બસ જાવું જ છે બધાને બધા છૂટા પડે સીધી હા તમે આમ આ બધા દેહમાં તમે આમ હા આવ્યો મેળા પછી ક્યારે તનુ ને ગુડી બેન જાય છે રોકાણ આવો તો રોકાત દિવસના મહેમાન હતા તનો ગુડ્ડુ હા જયાબાઈ જાય છે બધા હારે જાય છે કા હા આવજો ક્યારે ના ના હજી તો શ્રીમતી છે એટલે હા પછી 5 આઈટમ કદાચ